નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ એટલે કે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન વર્ગ 3 માટેની 100 જગ્યાઓ માટે આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી। તો તમે જોઈ શકો છો મિત્રો, 354/2025-26 નંબરની મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 માટેની ભરતી માટેની આ જાહેરાત છે। મિત્રો, સીધી ભરતીથી જગ્યા ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપેલી છે, ત્યાંથી ઓપન કરી અને જે વેબસાઇટ પર તારીખ 16 ડિસેમ્બર 2025 થી 30 ડિસેમ્બર 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની વિગતવાર સૂચનાઓ છે મિત્રો, તેમજ આ જે નોટિફિકેશન જે ઓફિશિયલ આવેલું છે તે ડાઉનલોડ કરવા માટે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો। મિત્રો, જગ્યાઓ વિશેની વિગતવાર વાત કરીએ તો મદદનીશ ગ્રંથપાલ એટલે કે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન વર્ગ 3 માટેની કુલ 100 જગ્યાઓ માટેની આ જાહેરાત છે, જેમાં વિભાગની વાત કરીએ તો ગ્રંથાલય નિયામક શ્રીની કચેરી હસ્તક આ જગ્યાઓ છે। મિત્રો, જે કક્ષાવાર વિગતવાર જગ્યાઓની વાત કરીએ તો અહીંયા બિન અનામત એટલે કે જનરલ સામાન્ય કેટેગરી માટે 38 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 11 જગ્યા, અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી માટે 7 જગ્યા, એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યા, જ્યારે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે કેટેગરી છે તેના માટે અહીંયા 28 જગ્યા છે, જે પૈકી મહિલાઓ માટે પણ અહીંયા અનામત જગ્યાઓ આપેલી છે। માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે અહીંયા 10 જગ્યાઓ આપેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, આગળ આપણે વાત કરીએ તો વયમર્યાદા અહીંયા 30/12/2025 ના રોજ એટલે કે કટ ઓફ ડેટ 30/12/2025 અહીંયા ધ્યાને રાખવાની રહેશે। 30/12/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ, તેમજ 36 વર્ષથી વધુ ના હોવી જોઈએ, એટલે કે 18 થી 36 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે, જે પૈકી સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ ઉમેદવારો તેમજ મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં અહીંયા છૂટછાટ આપેલી છે, જેમાં જનરલ એટલે કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ એટલે કે મહત્તમ અહીંયા 41 વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા રહેશે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો એટલે કે એસસી, એસટી, ઓબીસી જે એસીબીસી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ માટે અહીંયા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, એટલે કે 41 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે અહીંયા મહત્તમ 45 વર્ષ સુધીની, જે મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા 45 વર્ષ, તેમજ તમે જોઈ શકો છો અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેને જે પણ અહીંયા વિવિધ વર્ષો માટેની વયમર્યાદામાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે। પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના વિવિધ ઠરાવો મુજબ પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે। ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જેડીના વિવિધ ઠરાવો અંતર્ગત 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના અનુસાર 25,500 બેઝિક પગારથી લઈ 81,100 એટલે કે લેવલ 4 મુજબ પે મેટ્રિક 7th પે કમિશન અંતર્ગત 25,500 બેઝિક પગાર, તેની સાથે જે ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, એચઆરએ વગેરે અહીંયા મળવાપાત્ર થઈ શકશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સ એટલે કે અહીંયા BLIS નો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો છે અરજી કરી શકશે। ઓબ્ટેન ફ્રોમ એની યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ્ડ બાય ઓર ઇન્કોર્પોરેટેડ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા, બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે, જેના જે સર્ટિફિકેટ છે મિત્રો એટલે કે એસીબીસી માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે છે તે સામાન્ય જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિવિધ ઠરાવો અંતર્ગત પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 30/12/2025 સુધીમાં મેળવેલું હોય તેવું અહીંયા જે ડેટ અને તે ફોર્મ ભરતી વખતે લખવાનું રહેશે। તેની સાથે જો તે પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો તેની સાથે તેના વિકલ્પ રૂપે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 30/12/2025 સુધીમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરી માટે અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર A મુજબનું જો પ્રમાણપત્ર મેળવેલું હોય તો તેવું પણ તમે રજૂ કરી શકશો।
આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ તમે જોઈ શકો છો એનેક્ષર ખ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતીમાં 31/12/2022 થી 30/12/2025 સુધીનું પ્રમાણપત્ર અથવા તો તેના વિકલ્પ રૂપે જે ઈડબ્લ્યુએસના નાણાકીય વર્ષ 2024-25ની આવકના આધારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 30/12/2025 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ કેટેગરી માટેના અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા જગ્યાઓ છે નહીં મિત્રો. અનામત જગ્યા એટલે કે દિવ્યાંગ વર્ગના ઉમેદવારો છે તે બિન અનામત કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરી માટે અરજી કરી શકશે. તેમજ તેને જે બિન અનામતના જે ધોરણો છે તે અહીંયા લાગુ પડશે. એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા 10 જગ્યા અનામત છે એટલે કે 10 જગ્યા છે, 100 જગ્યા ટોટલ છે, તેની સામે 10% એક્સ સર્વિસમેન માટે અનામત છે એટલે કે 10 જગ્યા એક્સ સર્વિસમેન માટે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો જો વિધવા ઉમેદવાર હોય તો તેના માટે કોલમ આપેલી છે જેમાં હા અવશ્ય લખવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે ખાસ જે તે નિયત નમૂનામાં જે સર્ટિફિકેટ એટલે કે જે સ્પર્ધામાં તમે મેળવેલા હોય ક્રમાંક તે મુજબ અહીંયા જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તેના નોર્મલાઇઝ ગુણના 5% મેરિટમાં ઉમેરવામાં આવશે મિત્રો. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી જે છે મિત્રો તેના વિશે પણ વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ ધરાવતા હોય, ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલ હોય તેમાં, અથવા તો ધોરણ 10 અથવા તો 12માં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલા હોય તેવા ઉમેદવારો, અથવા તો જો તે પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો પણ ઉમેદવારો અરજી કરી શકશે. પરંતુ ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરેલું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા જે પસંદગી છે તે રદ થવાને પાત્ર થશે મિત્રો. અરજી કરવાની વિગતવાર માહિતી મેળવીએ તો જાહેરાતના સંદર્ભમાં ઓનલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે એટલે કે 16/12/2025 થી બપોરના 2 વાગ્યાથી 30/12/2025 સુધીમાં https://ojhas.gujarat.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મમાં એપ્લાય પર ક્લિક કરી ત્યારબાદ જે મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 માટેની જાહેરાત છે 354 નંબરની તેના પર એપ્લાય નાઉ પર ક્લિક કરી પર્સનલ ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ, ત્યારબાદ બાહેંધરી વાંચી અને એપ્લિકેશન જે સેવ કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે અને ત્યારબાદ એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ને બધું નાખી અને ત્યારબાદ ફોટોગ્રાફ તેમજ ઇમેજ છે તે અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે મળવાપાત્ર થશે મિત્રો. ત્યારબાદ કન્ફર્મેશન નંબર મળ્યા બાદ જે પ્રિન્ટનું જે ફોર્મ છે તે ડાઉનલોડ કરીને સાચવીને રાખવાનું રહેશે. પરંતુ ત્યારબાદ અરજી ફી છે મિત્રો, પરીક્ષા ફી ખાસ ભરવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જે પ્રાથમિક પરીક્ષા માટે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે ફીનું ધોરણ નક્કી કરેલું છે જેમાં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, જ્યારે અનામત વર્ગના જે ઉમેદવારો છે તેના માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. પરંતુ જે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી છે પરત મળવાપાત્ર થશે એટલે કે પરીક્ષામાં જો ઉપસ્થિત રહેશો તમે તો પરીક્ષા ફી છે તે તમને પરત મળવાપાત્ર થશે. ફી છે તે ઓનલાઈન તમે ભરી શકશો. કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ 2 જાન્યુઆરી 2026 સુધીમાં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પેજ ફીમાં જઈ અને ત્યારબાદ તમે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ્સ અથવા તો યુપીઆઈ દ્વારા પ્રિન્ટ ભરી અને ત્યારબાદ ફીની રસીદ છે તે ખાસ જનરેટ થશે અને ત્યારબાદ ફી છે તે જે રસીદ છે સાચવીને રાખવાની રહેશે. ફીની રસીદ જો જનરેટ ના થાય તો તમે અહીંયા આગળ વાત કરશો. અહીંયા જે ક્વેરી આપેલી છે ક્વેરી માટેના નંબર આપેલા છે મિત્રો, સંબંધિત કચેરીના જે ફોન નંબર પર તમે સંપર્ક કરી શકો છો. મંડળની જે કચેરી છે તેના પર. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીંયા એમસીક્યુ બેઝ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, સીબીઆરટી, ઓએમઆર બેઝ જે ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન જેવી પરીક્ષા લેવામાં આવશે જેમાં 2 પાર્ટ હશે મિત્રો, પાર્ટ એ, પાર્ટ બી. જેમાં પાર્ટ બી માટે 30 માર્ક્સનું તાર્કિક કસોટીઓ, પાર્ટ બી માટે જે તેમજ 30 માર્ક્સનું ગાણિતિક કસોટીઓ, જ્યારે પાર્ટ બીમાં 30 માર્ક્સનું ભારતનું બંધારણ સંબંધિત વિષયને લગતા 120 માર્ક્સના પ્રશ્ન એટલે કે 150, આમ ટોટલ 210 માર્ક્સનું પેપર હશે. 3 કલાકનો સમયગાળો સંયુક્ત રીતે મળવાપાત્ર થશે. નેગેટિવ માર્કિંગ 1/4 રહેશે મિત્રો. તેમજ જો પ્રશ્ન કોઈ રદ કરવામાં આવશે તો પ્રો રેટા મુજબ મેરિટની ગણતરી કરવામાં આવશે માર્ક્સની. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે પરિણામની પસંદગીની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું અલગ અલાયદું જે છે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ હશે એટલે કે 40% માર્ક્સ તમારે મેળવવાના રહેશે મિત્રો. ત્યારબાદ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો મિત્રો જે સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. તારીખ 12/12/2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ વિગતવાર જાહેરાત છે તે ડાઉનલોડ કરી શકશો. તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ભરી શકશો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.